हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતી પ્રકરણ 16 કુદરતી ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? જવાબ સી, દેવાંશી અપ્સરા। 2. મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તેડાવો। આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? જવાબ ડી, દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે। 3. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? જવાબ સી, કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય। 4. બાબુનું કયું પુણ્ય કાર્ય તેને સ્વર્ગમાં લઈ ગયું? જવાબ એ, પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1. દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દમાં લખો। જવાબ, દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું। દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી। ઇન્દ્ર રાજા દેવલાની ઈચ્છા પૂરી કરી અને બંને ભાઈબંધોએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાવો મળ્યો। આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। 1. બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દમાં આલેખો। જવાબ, એક સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો। 2 દેવદૂત બાબુને ફૂલની જેમ ઉચકી આકાશમાં ઉડવા લાગ્યા। બાબુ તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરતો। બાબુએ કહ્યું, આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે કહ્યું, સ્વર્ગમાં। ટાઢાબોળ વાદળમાંથી સર સર ઊંચે ને ઊંચે અમે ઉડતા રહ્યા। બાબુને 2-4 છીંકો આવી। બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો, ત્યાં ભાત ભાતના ફૂલો હતા, ફુવારા હતા। બગીચો જોયા બાદ બાબુ મોટા મહેલમાં ગયો, ત્યાં દરબાર ભરાયો હતો। સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા, નાચગાન કરતી અપ્સરાઓ। બાબુને જોઈને જ નાચગાન બંધ થઈ ગયા। બાબુને જોઈને ઇન્દ્ર રાજા આશ્ચર્યથી બોલ્યા, આવો બાબુરાજ કહીને પ્રેમથી ભેટ્યા। બંનેને ખૂબ જ હરખથી ભેટી રહ્યા છે। ઇન્દ્ર રાજાએ ફરી નાચગાન શરૂ કરવાનું કહ્યું। મારી વેણીમાં 4-4 ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ, ગીત મીઠી હલકથી। આમ દેવલોક સ્વર્ગમાં જઈને દેવાંશી થઈ ગયેલો તે રૂપના અંબાર જેવો હતો। દેવાંશીની આગળ બીજી અપ્સરાઓ ઝાંખી લાગી। નાચગાન પત્યા બાદ બાબુને ઇન્દ્ર રાજા જમવા લઈ ગયા। 32 જાતના પકવાન જમાડ્યા બાદ બંગલા પાન ખવડાવ્યું અને ત્યારબાદ બાબુને થોડો આરામ કરાવ્યો બાદ તેને પૃથ્વી લોકમાં પાછો મોકલી આપવામાં આવ્યો। આમ બાબુએ એક દિવસનો સ્વર્ગનો લાવો લીધો છે। મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। જો તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।